ભાજપના નેતા વિપક્ષના રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની જીભ કાપી નાખનારને ઇનામ આપવાના નિવેદનથી સાથે અન્ય નેતાએ પણ રાહુલ ગાંધી સાથે વાણીવિલાસ કરતા હોય કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી। યુવાનોના દિલની ધડકન આવતીકાલનું ભવિષ્ય જો જોઈ રહેલા છે એવા રાહુલ ગાંધીજી માટે, વિપક્ષના નેતા માટે આજે ગમે ગુંડાગર્દીની ભાષા, ગમે ભાષા બોલવી, એમને ઈજા પહોંચે, એમના મૃત્યુ સુધીની વાત કરવી, આટલી ખરાબ નિમ્ન કક્ષાની સત્તાધારી પાર્ટી દ્વારા જે વાતો કરવામાં, નિવેદનો કરવામાં આવે છે, આગેવાનો દ્વારા, જે જવાબદાર આગેવાનો છે એ લોકો નિવેદન ગમે ગુંડાકીય ભાષા બોલે છે, તેની સામે આજે અમે શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના આગેવાનો, જો સામાન્ય માણસ આ ભાષા બોલે, કોઈના મૃત્યુની, મર્ડરની, ગુંડાકીય ભાષા બોલે, તેની સામે તરત જ એફઆરઆઈ થઈને ગુનો નોંધાય છે। તો કાયદો બધા માટે સરખો છે, તો અમની સામે તાત્કાલિક ધોરણે એફઆરઆઈ થાય અને તાત્કાલિક ગુનો નોંધાય એવી માગણી કરવા માટે અમે સર્વ આગેવાનો ભેગા મળીને આવેલા છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।